વડોદરામાં સરદાર ભવનના ખાંચાના વેપારીઓએ મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક યોજી હતી। વડોદરા મહાનગરપાલિકા રાજકોટની ઘટના બાદ સફાળું જાગ્યું છે। તંત્ર દ્વારા 2 દિવસ અગાઉ ભારે ચહેલ પહેલવાળા સરદાર ભવનના ખાંચામાં ફાયર સેફટી અને પાર્કિંગની વ્યવસ્થાના અભાવને લઈને 80 જેટલી દુકાનો, ક્લાસીસ અને શોરૂમને સીલ કરવામાં આવ્યા હતા, જેને લઈને જે તે સમયે વેપારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તંત્રની કામગીરીનો વિરોધ કર્યો હતો, જે બાદ ભારે હોહા મચ્યો છે। ત્યારે આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે વેપારીઓની મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક યોજાઈ હતી। ત્યારે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સ્થાયી સમિતિ ચેરમેન અને ટ્રાફિક અધિકારી હાજર રહ્યા હતા, જ્યાં તંત્ર દ્વારા વેપારીઓને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા અને માનવતાના ધોરણે સાંજે પોતાની દુકાનો સરસામાન કાઢવા માટે ખોલવા શરતી મંજૂરી આપી હતી। આજે પાલિકા ખાતે મળેલી બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યા હતા, જેમાં ટ્રાફિકને અડચણ ન થાય તે રીતે પાર્કિંગ કરવાનું રહેશે તેમ પણ જણાવાયું હતું। કીધું એમ કે જે આજુબાજુમાં કોમ્પ્લેક્સ છે, પાર્કિંગ કરવા માટે સિક્યુરિટી જવાન રાખે, આજુબાજુમાં જે કોઈ જગ્યાએ પાર્કિંગ પ્લેસ મળતી હોય ત્યાં આગળ આ લોકો ગાઈડ કરે અને જે જૂના મકાનો બની ગયા છે, જૂની પોળો છે, એ તો સાંકડા રસ્તા છે, એમાં પાર્કિંગનો પ્રોબ્લેમ છે। જે પાર્કિંગ પોલિસી છે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરી, સ્થાયી સમિતિએ મંજૂર કરી, રાજ્ય સરકારમાં પેન્ડિંગ છે। રાજ્ય સરકાર સાથે ફોલોઅપ લઈ અને પાર્કિંગ પોલિસી વહેલામાં વહેલી તકે લાગુ થાય એ દિશામાં કોર્પોરેશન પ્રયત્ન કરશે અને તમામ જગ્યાએ પાર્કિંગના ચાર્જ કેટલા લેવા, પીપીપી મોડેલે પાર્કિંગ બનાવવા કે નહીં, મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવાના, આ તમામ વસ્તુ આયોજન હેઠળ છે। આવનારા સમયમાં આ દિશામાં કોર્પોરેશન નક્કર કાર્યવાહી કરશે। મેં આપને એ જ કીધું છે કે અમે જેટલા પણ વલ્નરેબલ ફાયર પોઈન્ટ ઓફ વ્યૂ હતા, સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ, એની અમે ચકાસણી કરાવી રહ્યા છીએ। જે ટ્યુશન ક્લાસ હોય કે પછી બાળ મંદિર હોય કે હોસ્પિટલ હોય કે લાકડાના પીઠા હોય કે ગેસના ગોડાઉન્સ, એ બધાની ચકાસણી અમે કરાવી। આજે અમે ફાયરની દુકાનોની પણ ચકાસણી કરવાઈ છે સિટીમાં, જેની જોડે નથી અથવા ઉણપ છે તો એને અમે સીલ પણ કરી છે। એનો આગળનો વેઆઉટ એ જ છે કે એ લોકો જે એમને પૂર્તતા કરવાની અથવા જે સિસ્ટમ એસ્ટાબ્લિશ કરવાનું હોય, સિસ્ટમ એસ્ટાબ્લિશ કરવાની દિશામાં એ લોકો વર્ક ઓર્ડર આપે, એ લોકો ચાલુ કરે કામ કરવાનું, બાંહેધરી આપે નિયત સમયમાં, તો પછી અમે એમાં એમને રિલેક્સેશન આપતા હોઈએ।